નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। ગુજરાત પાસે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે ક્યાં સૌથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે 21 જુલાઈ અને સોમવારના દિવસે કચ્છ, મોરબી અને જામનગરના કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, સાથે જ IMDએ આગાહી કરી છે કે આજે 21 જુલાઈ અને સોમવારના દિવસે કચ્છ, મોરબી અને જામનગરના કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી તો કરવામાં આવી છે, સાથે જ સમગ્ર ગુજરાતના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। વરસાદની સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના સરેરાશ વરસાદની વાત કરીએ તો ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 51.16% વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે કચ્છ ઝોનમાં 58.46% અને દક્ષિણ ગુજરાતમાં 55.22% વરસાદ વરસ્યો છે। સાથે જ પૂર્વ મધ્ય ઝોનમાં 49.39% અને સૌરાષ્ટ્રમાં 49.36% વરસાદ વરસી ચૂક્યો છે। ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં 206 પૈકી 26 ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે, અન્ય 60 ડેમ 70 થી 100% ભરાઈ ચૂક્યા છે, જ્યારે રાજ્યના 41 ડેમ હાઈ એલર્ટ અને 21 ડેમ એલર્ટ પર છે, સાથે 23 ડેમને વોર્નિંગ લેવલ પર છે। સાથે જ આગામી દિવસોમાં વરસાદની વાત કરીએ તો હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 21 અને 22 જુલાઈ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા છે। એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। હવામાન વિભાગ અનુસાર 21મી જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજ સુધી વરસાદની આગાહી છે। હવામાન વિભાગ અનુસાર એક સિસ્ટમ ઉત્તર પૂર્વ અને ઉત્તર પ્રદેશમાં સર્જાય છે, જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે। સાથે જ ગુજરાતના 3 જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી છે। ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં ડિપ્રેશન સક્રિય થતા 7 દિવસ છૂટાછવાયા મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આજે વરસાદને લઈને 3 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। છેલ્લા 2 સપ્તાહથી ગુજરાતમાં વરસાદી વિરામ લીધો છે, જોકે હવે ફરી ધીમે ધીમે વાતાવરણમાં પલટો આવ્યો છે। ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં ડિપ્રેશન સક્રિય થતા તેની અસર ગુજરાત પર પણ પડી રહી છે। આગામી 7 દિવસ હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયાથી મધ્યમ વરસાદનું અનુમાન પણ વ્યક્ત કરવામાં આવ્યું છે। સાથે જ એક ડિપ્રેશન બંગાળની ખાડીમાં પણ સર્જાયું છે। આ ડિપ્રેશનની અસર ગુજરાતમાં 23 જુલાઈ બાદ જોવા મળશે। હવામાન વિભાગે 23 જુલાઈ સુધી ભારે સાર્વત્રિક વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।